ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી જે અટકેલી ટ્રેડ ડીલ છે એ એક ફોન કોલના કારણે અટકેલી પડી છે. અમેરિકાના કોમર્સ સેક્રેટરી હાર્વર્ડ લુટનીકે દાવો કર્યો છે કે જો પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન કરી લીધો હોત તો આ ડીલ થઈ શકી હોત, પરંતુ ભારતે મોડું કરી દીધું. આ વચ્ચે અમેરિકામાં એક બિલ પસાર થવાનું છે, જેના પછી ભારત પર લાગેલો ટેરિફ 10 ગણો વધીને 500% થઈ જશે. નમસ્કાર, હું છું કશ્યપ. શું ખરેખર એક કોલના કારણે ભારત અમેરિકા ટ્રેડ ડીલ અટકી ગઈ છે? મોદી ટ્રમ્પના સંબંધો કેવી રીતે બદલાઈ ગયા છે અને જો 500% ટેરિફ લાગુ થશે તો શું થશે, જાણીશું આજના એક્સપ્લેનરમાં. લુટનીકે ચમાત પાલિહા પત્ની કા પોડકાસ્ટમાં દાવો કર્યો હતો કે અમે ભારતને કહ્યું હતું કે ટ્રેડ ડીલ પૂર્ણ કરવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન કરવો પડશે. તેમની પાસે 3 શુક્રવારનો સમય છે. અમે ધારી લીધું હતું કે ભારત સાથેની ડીલ પહેલા થઈ જશે, પરંતુ ભારત શીશોની ખોટી બાજુ પર હતું. તેઓ ડીલ સમયસર પૂરી કરી શક્યા નહીં અને પછી કોલ બ્રેક કરીને કહે છે, ઓકે, અમે તૈયાર છીએ. મેં કહ્યું, કોના માટે તૈયાર? શું તમે તે ટ્રેન માટે તૈયાર છો જે 3 અઠવાડિયા પહેલા જ સ્ટેશનથી નીકળી ગઈ છે? ભારતે આ દાવા પર અત્યાર સુધીમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી. ભારતના વિદેશ મંત્રાલયે લુટનીકના દાવાને ખારીજ કર્યો છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે 2025માં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે 8 વખત ફોન પર વાતચીત થઈ હતી, જેમાં વ્યાપક ભાગીદારીના અનેક પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જર્મન અખબાર ફ્રેન્કફર્ટ અલ્જેમાઇન ઝટિંગ અને ન્યુયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ્સ અનુસાર જુલાઈ 2025માં ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને 4 વખત ફોન કર્યો હતો, પરંતુ પીએમ મોદીએ વાત કરવાનો ઇનકાર કરી દીધો. એક્સપર્ટ્સ માને છે કે ટ્રમ્પ અવારનવાર વાતોને વધારી ચડાઈને રજૂ કરે છે અને વાતચીતના પરિણામોને ખોટી રીતે પ્રસ્તુત કરી શકે છે, તેથી પીએમ મોદીએ તે સમયે વાત નહીં કરી હોય. હવે જાણીએ કે એકબીજાને સારા મિત્ર કહેનારા મોદી અને ટ્રમ્પના સંબંધો કેવી રીતે બગડ્યા. ખરેખર તો પીએમ મોદી વર્ષ 2024માં 21 થી 23 સપ્ટેમ્બર સુધી ક્વાડ સમિટમાં ભાગ લેવાના અમેરિકા જવાના હતા. ત્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિના ઉમેદવાર હતા. તેમને આશા હતી કે પીએમ મોદી તેમની સાથે મુલાકાત કરશે અને ભારત અમેરિકાના મતદારો તેમને સમર્થનનો મેસેજ